બધી આ બોલે કાંઈક હાલ ફેરવો કાંઈક વાઇબ્રેશન બસ માય કાંગલાને જેમ ઉભા રહ્યો કાંઈક આમ મજાક મસ્તી કરો ગાડી નું બોલતા લાઈવ પ્રસારણ છે આમ જો હાલતા તો જોતો જાઓ ઉભા રહી જાઓ વાઇબ્રેશન હાલ બોલાવો હાલો છટકો હવે મિત્ર
ધીમે ધીમે ધીમે.
સદગુરુ ભગવાન કી જય. गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ओम भगवते श्री वाङ्मयेश्वरूपाय श्री कृष्ण परमात्मने नमः. गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पं समर्पयामि. सेवन्तिकामकुलचम्पकपाटलाब्धे पुण्डाङ्गितकरविदरतालपुष्प बिल्वप्रवाल तुलसीदलमालति बीजवां पूजयामि जगदीश्वर में प्रसिद्धा. चलो पानी अनादिनीधनो देवानंग चक्रधराधरा पुरस्मर पुण्डरीकाग्र पितृमोक्ष प्रभ तं कुण्डं यक्षदान समर्पयामि पुष्पं समर्पयामि. बिल्कुलकं कुचलजो अभिलञ्जकुलं जट्वचन्द्रमे वचनाना विधि प्रकारेण पूजितां परमेश्वरो वस्त्रोपवस्त्रं बांधिरे सर्वापदादिके तुम्ये लोककालज्ञानिवारणमय उपपादिते तुभ्यं वाटि प्रतिकृतामं भूर्भुवस्वपितृदेवताय नमः. वस्त्रोपवस्त्रं समर्पयामि. रक्तदान तो करो अनादिनी मनोजं भारतुल्यवेगं जितेन्द्रियं मतिमतां वरिष्ठं वातात्मजं मानवं मुक्तं श्रीरामदूतं सरं प्रपद्यनादिनी धनं देवतं गजकृतं अक्षरत्मर पुण्डरीकाक्षपितृमुक्तप्रभव नमः. बोलो आलम राम बापा ने हेलो आरती पेटो जो जगदीश गुरुवे कर्पूर गौरम करुणावतारम संसारतारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि तैतं नमामि. मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षर मंगलाय नौली भजो वासनी आरती उतर लियो. अनादिनी धनो देव जाऊ बाऊ भजो अनादिनी धनो देव आरती उतारो. अनादिनी धनो देव शंकर चक्रधर दक्षिणाम जले जले देवाभिवंदनम आरती आपी देजो. देवोने પિતૃદેવતાને આરતી આપી દેજો. વાસને આપવાની પિતૃદેવતાને વાસને ખાસ આપવાની એ ભૂલાવું નથી. તમે પોતે આરતી લઈ લેજો. ભાઈ એને બધી આરતીમાં મોકલી દો. એક આરતી બેનો માં એક આરતી ભાઈઓ માં એક બેનમાં હાથ ધોઈ નાખવાનું ખાલી. હવે गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. शास्त्री जी सामे हाथ जोड़ी रखो. नमो अस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दाय पत्र नेत्र येन त्वया भारत तैल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप्त. ओम भूर्भुवः श्री व्यास नारायणाय नमो नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. करुणा करन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये.
Krishna
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ
ભજન ભૂમિ પૂજ્ય વાલમ રામ બાપાની ભજન ભૂમિ એમાં ભજન થાય, સત્સંગ ભગવાનની કથા બીનું હરિ કૃપા મિલઈ નહીં સંતા. એ કોઈ સત્કર્મ અને કોઈ સત્સંગ અને સારા ભાગ્યની નિશાની છે. નારદજી કહે છે, કંઠમ પરીક્ષિતારાજ્ઞા સ્થાપિતો ક્ષસુચિ કલિ પ્રવૃત્તે તું. નારદજી કહેતા હતા ભક્તિ માતાને કે આ કલયુગની અંદર એ ભક્તિ તું જ શ્રેષ્ઠ છો. એટલા માટે કે કર્મ, જ્ઞાન અને યોગ એ ભક્તિ કલિયુગમાં આ કઠિન છે. જ્યારે ભક્તિ ને ક્ષીણ જોઈ નારદજીએ, ત્યારે ભક્તિને પુષ્ટ કરવા માટે, એને રાજી કરવા માટે લોકહૈયામાં પુનઃ સ્થાપિત કરવા માટે ભક્તિ એ શ્રેષ્ઠ છે. સત્સંગ કહો, ભગવાનની કથા, રામ કથા, ભાગવત કથા, કથા યાને એનો અવળો અક્ષર કરીએ તો થાક, કથા પાછળથી વાંચીએ તો થાક. કલયુગનો થાક ઉતારે એ કૃષ્ણ કથા છે, રામ કથા છે. થાક શાનો લાગે છે આપણને? શારીરિક જે થાક છે એ તો સુઈ જઈએ તો પાછો ઉતરી જાય. સવારે આરામ થાય તો થાક ઉતરી જાય છે, પણ મનમાં જે થાક લાગે છે, માનસિક જે થાક છે, અને એ થાકના હિસાબે જીવ પરમાર્થ કરવાનું ભૂલી જાય છે. જેમ થાકમાં શારીરિક થાક લાગે તો કઈ કામ કરવું માણસને ગમે નહીં, એવી રીતે માનસિક થાક કલયુગના તૃષ્ણા ને હિસાબે માણસને માનસિક થાક લાગે છે. અને એનો થાક ઉતારે છે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ એ પુણ્યાની નામાની પઠ્યંતી નિત્યમ શ્રી ગોવિંદ દામોદર માધવ. કૃષ્ણનું નામ, કૃષ્ણ આવે છે જ્યારે વૃંદાવન માંથી તો ગોપીઓ કૃષ્ણના દર્શન કરે છે જે વૃંદાવનની અંદર, તો કૃષ્ણને આવતા જોવે છે ત્યાં જ થાક ઉતરી જાય છે આખા દિવસના ગોપીઓના. ગોવાળિયાઓ કૃષ્ણની સાથે આખો દિવસ રમે છે, પણ કૃષ્ણ આવે, એને મળે, મુલાકાત થાય, ત્યાં એના થાક ઉતરી જાય છે. કારણ ભગવાન નું નામ છે. એટલે ગૃહે ગૃહે, ગૃહે ગૃહે નો અર્થ ઘેરે ઘેરે, ઘેરે ઘેરે નો અર્થ ભાગવતકાર કહે છે ઘટે ઘટે. ઘર કયું છે આપણું? કયા ઘરમાં રહીએ છીએ? આ ઘરમાં રહેતા હોય તો કાયમ ત્યાં ન રહીએ તો શમશાનમાં શું કામ જવું પડે છે? કયું ઘર સાચું છે? જન્મ્યા ક્યાંય, મોટા ક્યાંય થાય, લગ્ન ક્યાંક થાય, પાછા ધંધો ક્યાંય કરે, ક્યાંય કમાણી કરે,
દેહ માટી ક્યાંય પડે. એટલા માટે એનો અર્થ એમ છે કે આ આપણું ઘર અહીં ક્યાંય છે જ નહીં. બધા ભાડુતી બંગલો કોણે બનાવ્યો? તો છે જ નહીં. ટાઈમ પુરવારું છે બધું, અમુક સમય સુધી છે. એટલે કૃષ્ણ ઘટમાં વધારે રહે છે, કારણ કે ઘટમાં રહેવું વધારે સરળ પડે છે. કારણ કે આ શરીરમાં એને વારા ઘડીએ જ્યારે ખોળિયું આપણે બદલીએ ત્યારે જ ઉપાધિ બદલવાની. બાકી ઘરમાં યાને ઘટમાં, ઘટમાં યાને આત્મામાં. અને આત્મા એ જ પરમાત્મા, એ જ કૃષ્ણ છે, એ જ ગોવિંદ છે. એટલે ઘેર ઘેર કૃષ્ણ જ હતા, બીજું કઈ છે જ નહીં. વાછડાના રૂપમાં એ છે, ગાયના રૂપમાં એ, નંદના રૂપમાં એ, ગોવર્ધનના રૂપમાં પણ એ, વૃંદાવનના કણ કણના અંદર એ છે. વૃંદાવનની અંદર ખાલી કહે છે વ્યાસ ભગવાન, સુખદેવજી તો પરીક્ષિતને કહે છે કે રાજન, વૃંદાવનની ભૂમિમાં ખાલી કળિયુગનો માણસ જાત્રાએ જાય, ભજન ન કરે, માળા ન કરે, કૃષ્ણના દર્શન પણ ન કરે, કેવલ એ ભૂમિમાં જાય અને કોઈ ઝાડની નીચે બેસે તોય ભજન શરૂ થઈ જાય, ભજનનું પુણ્ય મળી જાય. એવી પુણ્ય ભૂમિ છે વૃંદાવન. એવી સાત્વિક ભૂમિ છે. શ્રી કૃષ્ણ શરણામ્બોજમ, શ્રી કૃષ્ણના ચરણથી ગૃહે ગૃહે છે કૃષ્ણ. એટલે થાક ઉતરી જાય છે, કહેવાનો અર્થ કૃષ્ણને જોવે છે, કૃષ્ણને ગાય છે. એ જ ઉપાય હતો થાક ઉતારવાનો. ભગવાન વ્યાસ ભગવાન કહેતા હતા કે ભક્તિ વ્રથા ખેદયસે બાલે, અહો ચિંતા તુરા કથમ. શ્રી કૃષ્ણ ચરણામ્બો કારણ દુઃખમ ગમિષ્યતિ, દુઃખ જાય છે એમ કે છે. દુઃખનો નાશ નથી. શું કે છે? દુઃખમ ગમસ્યતિ, ગમન કરે છે, દુઃખ જાય છે. અને જે જાય પાછા આવે, કઈ નક્કી નહીં. કોઈ છે પાછા આવે પણ છે. પણ એટલે પરીક્ષિત સુખદેવજી કહે છે રાજનને કે રાજન, કે આ જગતમાં દુઃખનો નાશ નથી અને મૃત્યુ કોઈ રોકી શકતું નથી. મૃત્યુ કેવલ ભગવાનની કથા સાંભળે તો માણસનું મૃત્યુ સુધરી જાય. અને કથામાં જ્યાં સુધી હોઈએ તો આપણને દુઃખ ભૂલાઈ જાય. જ્યાં સુધી સત્સંગમાં, જ્યાં સુધી કથામાં, ત્યાં સુધી દુઃખ ભૂલાઈ જાય. પશુ હોય એ ચરવા જાય વગડામાં, કોઈ પાણીનો ધરો ભર્યો હોય એમાં પશુ બેસી જાય છે તો એની બગાવ બધી ઉડી ઉડીને કિનારે બેસી જાય. જ્યાં સુધી પશુ ધરામાં બેસે ત્યાં સુધી એના શરીરને બગાવ કરડી શકતી નથી. પણ જ્યારે ઊભું થઈને પાછું શાંત થાય અને પોતાના ઘર તરફ જાય તો પાછી બગાવ ઉડી ઉડીને પાછી એના શરીરે ચોંટી જાય, પાછું લોહી પીવા મળે. એવી રીતે સત્સંગની અંદર ભગવાનની કથામાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી સંસારની વિડંબણાઓ રૂપી બગાવ એને કરડી શકતી નથી. અને એટલે પરીક્ષિત ને કહેતા હતા સુખદેવજી કે રાજન, કથાથી દુઃખ ભૂલાઈ જશે. 7 દિવસ પછી મરવાનું તો છે જ. પરીક્ષિતને કહ્યું હતું નિશ્રિત્ય
चिद्रूपः सद्रूपां त्वां सर्जसः परमानन्दचिन्तमूर्ति सुन्दरी कृष्णवल्लभाम् यं प्रवचन्तमनुपेतमपेतकृत्यं द्वैपायन विरहकातर आजुहाव पुत्रेति तन्मयाता प्रजन्ति त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि परीक्षित राजाने अज्ञान उपजाने उसीना गळाમાં નાખ્યો સાપ. એ મન સમજાવી ના. परीक्षित हे राजाने अज्ञान जाने उसीना गळाમાં નાખ્યો સાપ. એ મન સમજાવી ના. 7 દિવસે એ તમે એ સર્પદંશ થાશે ને આ ઋષિને મુનિના લાગ્યા શ્રાપ. એ મન સમજાવી ના. એ મનવો જાણીએ અમે સારા કામ કરીએ. આવડતો પડ્યો એ સંસાર. એ મન સમજાવી ના. એ મન સમજાવી ના. एकांकारं कलिं दृष्ट्वा सार वत्सारनीरसं विष्णुरातः स्थापिवां कालिजानां सुखायं च. कहता था સુખદેવજી મહારાજ કહે રાજન ગમિષ્યતિ દુઃખમ. દુઃખ જાય છે વળી કર્મ ફરે પાછું દુઃખ આવે છે. માણસ આપણે નથી કહેતા ફલાણાને પહેલા બહુ સારું હતું અત્યારે બિચારા દુઃખી થઈ ગયા. કેમ એમ થયું? કર્મ કઈક ફરી ગયું. પહેલા સારું હતું ને એના પહેલા બહુ નમ્ર હતો એટલે સારું પરિણામ થયું. પાછું સારું થયું ત્યાં થોડો અકડ થયો, અભિમાની થયો, પાછા આત્માને દુભાવા લાગ્યો અભિમાનમાં. ગાય ગરીબનું અપમાન કરવા લાગ્યો એટલે વળી પાછો દુઃખ. ગમિષ્યતિ ને પાછું દુઃખ આવે છે. એટલે જાય છે ને દુઃખ આવે છે. નાશ નથી દુઃખનો. દુઃખનો નાશ નથી સંસારમાં.
દુખાલયમ ગીતા પણ કહે છે કે આ સંસાર દુઃખમય છે, પણ અજ્ઞાનીને માટે. સંત અને ભજનાનંદી અને સત્પુરુષને માટે આ સંસાર સુખાલયમ. વજલરામ બાપાને ક્યાંય દુખાલયમ છે? ધૂળના લાડવા બનાવી દે તો ભગવાન એ હતા ઓલા લઈ ગયા, ખાઈ ગયા, ધૂળના બનાવીને મૂકી દીધા. પણ ઓલા હતા ને એના કરતા હારા ઘી વાળા આવી ગયા, 2 ના બદલે 4 થઈ ગયા. રામ ભજે એને કાયમ દિવાળીને રંગના ટાણા. ભગવાન ભજે પરમાર્થના માર્ગે ચાલે, સત્કર્મને માર્ગે ચાલે છે, ત્યાં દુઃખ નથી. પણ જ્યાં અજ્ઞાન છે, જ્યાં સ્વાર્થ છે, સ્વાર્થ જ્યાં બળવાળો છે, અભિમાન, તો ડગલે ને પગલે દુઃખ છે. કારણ કે તૃષ્ણા એને વધારે છે ને તૃષ્ણા મોહ એ જ દુઃખ ડગલે ને પગલે ઊભું કરે છે. એટલે એ દુઃખમાંથી મુક્ત ન થાય. એટલા માટે દુઃખ સંસાર ગુણ દોષમય છે. સુખદેવજી પણ કહે કે રાજન, આ સંસાર માં ગુણે છે ને અવગુણે છે. એમાં હંસ જે હશે, આ સંસારમાં સંતી હંસ છે, અને હંસ કૃષ્ણ નામના મોતીનો ચારો ચણે છે. ગોવિંદ દામોદર માધવે, તે ઘરનું કામકાજ કરતી જાય. ગોપીઓ કૃષ્ણનું નામ ભજે એટલે થાક ન લાગે, એની કથા ગાય. તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે કૃષ્ણ, તમારી કથાથી તપતું જીવન શાંત થઈ જાય છે. तपेल जीवन, जो तपतु जीवन, सूरज की गर्मी से जलते हुए तन को जब मिल जाए कोई सरोवर की छाया, तरोवर की छाया, ऐसा ही सुख मेरे मन में आया जब से मैं तेरे शरणों में आया। तो कहવાનો અર્થ દુઃખનો ભૂલવાની વ્યવસ્થા છે સત્સંગથી, કૃષ્ણ કથાથી, રામ કથાથી. બે જ કથા છે, બીજી બધી વ્યથા છે સંસારમાં. બધી વ્યથા ઉપાધિ. કાંઈ પણ વાત રામની કૃષ્ણ વગરની વાત કરો તો બધી વ્યથા છે, ઉપાધિની જ વાત હોય. કાંઈ કૃષ્ણ અને રામની જ વાત હોય તો જ સુખમય છે, તો જ શાંતિ આપે છે. બાકી બધી કાંઈ પણ માણસ વાત કરે તો ઉપાધિ કાંઈ નહીં. તેમ કે બહુ તડકો પડે, બહુ ગરમી પડે, વરસાદ હોય કે બહુ ગારો ગારો, ઠંડી હોય કે બહુ ઠંડી. તને રાખવો ક્યાં આમાં? ક્યાં રાખો? તને ઠંડી નડે, તને ગરમી નડે, તને વરસાદ ક્યાં ના રાખો? તો સમજે છે કૃષ્ણને શરણે જે છે. કહેતા હતા વિદુરજી પણ, ધૃતરાષ્ટ્રને વિદુર પોતાની નીતિ ભગવાનને શરણે ગયા એ સલામત રહે છે, સુરક્ષિત રહે છે, સલામત રહે છે. કારણ તે સંસાર પતંગ ઘોર કિરણે દહંતી નો માનવા. રામચરિત માનસ કહે છે, રામાયણ કહે છે, સંસારના એ સૂરજ, એ વિષયોના સૂરજ, એના મનરૂપી એ શાંત મનના હાથીને જલાવી નથી શકતા જે કૃષ્ણ કથામાં ડૂબે છે. ત્યારે અભાગા શબ્દ આવે છે શાસ્ત્રમાં. અભાગા, અભાગા એ શબ્દ શું કામ? ભાગ્યશાળી જ હોય. કથા સાંભળે એ બધા ભાગ્યશાળી. કથા જેને ભગવાનની મળે એ તો અમૃત છે. અને આ અમૃત
ઇન્દ્રને પણ નથી મળ્યું. ધનવાન હતો, દેવ શક્તિ વાળો છે ઇન્દ્ર. સદા સુખદેવજીએ એને ન આપી કથા. એને એમ કહ્યું કે તું કથાને લાયક નથી. કથામાં સંસારની અંદર બધા લાયક નથી પણ હોતા, કારણ કે અમૃત છે અને અમૃત સિંહણનું દૂધ બધા પાત્રમાં ન રહે. એમ રામ કથા, કૃષ્ણ કથા નું અમૃત એ કઈ બધા સંસારમાં કોઈ એવા ભાગ્યશાળી હોય છે. એવો નગમા હૈ હર સાજ પે ગાયા નહીં જાતા, किसी से उसकी मंजिल का पता पाया नहीं जाता, ये वो नगमा है. कृष्ण चरित्र एक गीत છે કે હર સાજ પે ગા, બધી જબાન પર ગવાતું નથી અને બધા કાન એને સાંભળી શકતા નથી. અમૃત છે. શિવદેવજીએ ના કીધી હતી ઇન્દ્રને કે તું કથાને લાયક નથી, પૈસા વાળો છો પણ લાયક નથી. કઈ ધનવાન હોય એટલે પૈસા એટલે કથાને લાયક નથી બની શકાતું. એનો હુકમ થાય ત્યાંથી ચિઠ્ઠી ફાટે છે સત્સંગની, અને એની કૃપા થાય. બેનું હરી કૃપા મિલહી નહીં સંતા. સત્સંગ એ જેવી તેવી વસ્તુ નથી. એક ઘડી આધી ઘડી આધી में पुण्य आद, तुलसी संगत साधु की कोटि अपराध. एक नहीं कोटि यानी करोड़ो. हो કીધા હોત તો હોય નહીં, 1000 કીધા હોત તો હજારે નહીં, કરોડો કોટી અપરાધ. માણસનો આપણા અપરાધ એને ખબર જ હતી, આ કરોડો અપરાધ જ કરવાનો. કે હોય એને 1000 નથી હારે આ જીવ, એટલે કોટી અપરાધ. કરોડો અપરાધ છે આપણા ડગલે ને પગલે, વિચારથી, વર્તનથી, વાણીથી, જીવનના કરોડો અપરાધ. એ તો સત્સંગની એક ઘડી એને બાળીને ભસ્મ કરી દે. 1000 મણ લાકડા હોય, એ 1000 મણ લાકડાને બાળવા માટે 1000 મણ દીવાળ નથી જોતી. કેટલા 1000 મણ લાકડાને બાળવા દીવાસળી કેટલી જોઈએ? એક જ જોઈએ. આ દલસુખભાઈ કહે છે એક જ દીવાસળી હોય તો 1000 મણ, એમ હજારો કરોડો આપણા અપરાધ હોય. એક ઘડી આધી ઘડી. તુલસીદાસ કહે છે કે કટે કોટી અપરાધ. સુખદેવજી કહે છે કે રાજન શું કામ સંસાર ભલે દુઃખથી ભરેલો હોય, દુઃખથી તો એટલા માટે ભરેલો છે કે માણસ જ્યારે પરમાર્થ નહીં કરે, કુકર્મ કરે છે, એના અનેક કર્મો ભેગા થાય તો એનું ફળ ભોગવવું પડે, તો દુઃખ આવે છે. પણ જે સત્સંગ કરે છે એને દુઃખ દૂર રહે છે, કારણ કે સત્સંગ એટલે ઋષ્યમુખ પર્વત છે. એ તો અને પર્વત જ્યાં ઋષ્યમુખ છે ત્યાં વાલી આવી શકતો નહોતો. મોરારી બાપુ કહે છે, બાપુ કહે છે કે ઋષ્યમુખ એટલે મહાત્માઓનું મુખ, મહાત્માઓનું મુખ એટલે મહાત્મા સુખદેવની વાણી, તુલસી અને વાલ્મીકીની વાણી, ભોજા ભગતની વાણી. એ વાણી છે એ ઋષ્યમુખ યાને મહાત્માઓનું મુખ. સંતોના શબ્દો એટલે શાસ્ત્રો, એની વાણી એ વાણીનો પહાડ છે, અને એ પહાડ એટલે ઋષ્યમુખ. ત્યાં આપણે સુગ્રીવ જેવા છીએ, ત્યાં વાલી રૂપી કર્મ આવી શકતું નથી. કર્મ બાળી નાખે છે સત્સંગ. 1000 મણ લાકડા હોય તો એક ઘડીનો સત્સંગ એને ભસ્ટ કરી નાખે છે. એટલા માટે સત્સંગ એ દુર્લભ છે, સુલભ નથી સંસારમાં. એટલે કહે છે ભાગવતના મહાત્મયની અંદર, મહાત્મયની અંદર પ્રથમ જ અધ્યાયની અંદર મહાત્મયના પ્રસંગે કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો ચક્ષી શુચિ કલી પ્રવૃતે તુ કલ્લો સર્વાસ
સાર પુત્ર ગતો મહામ. શા માટે કળિયુગને રહેવા દીધો હતો પરીક્ષિતે? આ માટે. શું કામ? કે કળિયુગના એ ગુણ છે. કળિયુગે કહ્યું પરીક્ષિતને કે હાવ જેમ તેમ નથી હું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળિયુગ આ બધા હારા હોય ને એ સારા હોય, અને નહીં સારા હોય ને એ બહુ સારા હોય જો સુધરી જાય તો. જેસલ પીર હોય જાડેજો એ ક્યાં સારા હતા? જરાય નહીં, પણ છતાંય સુધરી ગયા તો એના જેવું કોણ સારું? મજ્જન પાવ અભાગા. અભાગા શબ્દ શું કામ? કથા સાંભળે બધા ભાગ્યશાળી જ હોય, પણ કે છે એમ કે કથામાં જવા છતાં ગંગાએ જાય, ઘણા હરિદ્વાર જાય યાત્રાએ. મને ખબર છે એક ભાઈને મેં નજરે જોયા, હરિદ્વાર આવ્યા હતા, કાંઠે બેઠા હતા ગંગાને કિનારે, આ બાજુ બધા સ્નાન કરે ને એ બેઠા બેઠા 2 બીડીયું પી ગયા. ત્યાં મને કેટલા ઢોલા કે આપણે નથી નાવું. ગયે ન મજ્જન પાવ અભાગા. ગંગાને અહીંથી હરિદ્વાર સુધી જાય, પગથિયે બેસે, બીજા નાતા હોય એના લુગડા હાંસવે, પણ કે હું ન નાવ, મને ટાઢું લાગે પાણી. તો તું આવ્યો હુકામ ને કે વાયુમાં પીડ્યો હોત? એમ સત્સંગની અંદર આપણે હોઈએ, પણ છતાં પણ જો કથામાં આપણે મન ન દઈએ તો એનો એ અભાગ છે. એ અભાગ છે. એ અભાગ છે. બધું કરીએ, બધું હોવા છતાં પણ જો માણસ સત્સંગ ન કરી શકે તો એ કળિયુગમાં એને અભાગ. ગયે ન મજ્જન પાવ અભાગ. ભાગ્યહીન છે એ. એટલે સુખદેવજી કહે છે કે કળિયુગ ને શું કામ રાખ્યો હતો તમે પરીક્ષિત મહારાજ? કારણ કે કળિયુગના એ ગુણ છે કે થોડામાં ઘણું પ્રાપ્ત થાય છે. સતયુગમાં તો મોટા તપ કરે, ત્રેતાયુગમાં યજ્ઞ કરે, અને દ્વાપરમાં જે કૃષ્ણની પૂજા કરે છે, રૂક્ષ્મણીના જેવી પૂજા, કે પૂજા કરી નથી ને કૃષ્ણ આવ્યા નથી.